યુવતીને થયો પ્રેમ, પ્રેમીના ઇશારે કરી ચોરી। આભૂષણ જ્વેલર્સમાં હર્ષિદા નામની યુવતીએ ચોરી તો કરી, પણ તેને ક્યાં ખબર હતી કે પ્રેમમાં તેને દગો મળશે, તેનો પ્રેમી તેને જ લૂંટીને ભાગી જશે। સમગ્ર ઘટના પર નજર કરીએ। અમદાવાદના નિકોલ વિસ્તારના જ્વેલરી શોરૂમમાંથી સોનાના દાગીનાની ચોરી કરતી યુવતીની લાઈવ તસવીરો। જ્વેલરી શોરૂમના સ્ટાફ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટીએ અંદાજે 1,66 લાખના સોનાના દાગીના સિફતપૂર્વક બ્લેઝરમાં સેરવી લીધા। આ યુવતીને એમ કે કોઈને કશી ખબર પડવાની નથી, પરંતુ જ્વેલરી શોરૂમના અન્ય કર્મચારીએ ચકાસણી કરતા મોટી રકમના દાગીના ગાયબ થયાનું સામે આવ્યું। જે બાદ સીસીટીવીમાં કેમેરા ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો। પ્રેમી મયુર સાથે રહેવા માટે થઈ પહેલાથી ઘડેલા પ્લાન અનુસાર હર્ષિદાએ મોટી રકમના સોનાના દાગીનાની ચોરી કરી। આ દાગીના લઈ હર્ષિદા પ્રેમી મયુર સાથે ભાગી ગઈ। આ મયુર અને હર્ષિદા સૌથી પહેલા રાજસ્થાનના ઉદયપુર પહોંચ્યા, જે બાદ જયપુર, દિલ્હી, ઋષિકેશ સહિતના સ્થળોએ ફર્યા। હોટલમાં રોકાણ સમયે કોઈ મુદ્દે બંને પ્રેમી પંખીડા વચ્ચે રકઝક થઈ। હર્ષિદા નાહવા ગઈ ત્યારે પ્રેમી મયુર માણી સોનાના દાગીના લઈને ભાગી ગયો। સોનાની કિંમતી દાગીના માટે થઈને પ્રેમી મયુરે હર્ષિદા સાથે દગો કર્યો। બોયફ્રેન્ડના દગા બાદ હર્ષિદા પાસે માત્ર 18 લાખના દાગીના બચ્યા હતા, જેથી અમદાવાદ પરત ફરી માણેક ચોકમાં દાગીના વેચવા આવેલ હર્ષિદાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી। આ ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ચોરીની પ્રેરણા આપનાર મયુર માળીને ઝડપી તેની પાસેથી 16 લાખનું સોનું રિકવર કર્યું। નિકોલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મયુરે બાકીનું સોનું રાજસ્થાન છુપાવ્યું હોવાનું કબૂલતા તે શોધવા પોલીસ કામે લાગી છે। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આભૂષણ જ્વેલર્સ આવેલી છે, જ્વેલર્સમાં ત્યાં જ કામ કરતી એક યુવતી ત્યાંથી સોનાના જે દાગીના છે ચોરી કરીને ભાગી ગયેલી હતી। એ ગુનામાં એક જે યુવતી છે હર્ષિદા શેટ્ટી કરીને, જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને હસ્તગત કરીને પછી નિકોલ પોલીસ સ્ટેશને આપવામાં આવેલી હતી, જેની અરેસ્ટ કરવામાં આવેલી હતી। જે યુવતી છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે। અને યુવતી જ્યારે અહીંયાથી ભાગી હતી એ દરમિયાન એને જે આ સમગ્ર ચોરી કરવા બાબતે એનો જે પ્રેમી હતો, જેનું નામ છે મયુરકુમાર અશોકભાઈ માળી, એણે સમગ્ર આ કાવતરું રચવા માટે અને એણે કહ્યું હતું કે આ રીતના તું તારા શોરૂમમાંથી દાગીના ચોર, જેથી આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ। એટલે જ્યારે યુવતી દાગીના ચોરીને શોરૂમમાંથી બહાર નીકળે છે, ત્યારબાદ એ આ યુવકને ફોન કરે છે, અશોક મયુર માળીને, અને ત્યારબાદ બંને જણા અહીંથી ઉદયપુર જાય છે। અને ઉદયપુર ત્યાં આગળથી પછી આગળ એ લોકો જયપુર, દિલ્હી, ઋષિકેશ એ રીતના અલગ અલગ જગ્યાએ ફરે છે। જેમાં જે મયુર માળી છે એની પણ આજે ધરપકડ કરવામાં આવેલી છે। સોશિયલ મીડિયામાં ધાર્મિક વાતોને અનુસરતી તેમજ માછલીઓને ભોજન આપી સેવા કરતી યુવતીના સહેજ લાલચમાં ઈરાદા ખતરનાક બની ગયા। હર્ષિદા શેટ્ટીને દાગીના ચોરવા પ્રેમી મયુરે તૈયાર કરી। મૂળ યુપીનો મયુર માળી વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયું છે। હર્ષિદા અને મયુરની 11 મહિના અગાઉ એક બિઝનેસ સમિટમાં મુલાકાત થઈ। થોડી મુલાકાત બાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને મોટી ચોરીને અંજામ આપ્યા બાદ દૂર કોઈ શહેરમાં સ્થાયી થવાનો પ્લાન બનાવ્યો। સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીના લગ્ન અગાઉ ગોંડલમાં થયા હતા। 20 વર્ષના દીકરા અને 15 વર્ષની દીકરીની માતા હર્ષિદા શેટ્ટી પતિ સાથે મનમેળ ન હોવાથી અમદાવાદ પિયરમાં રહેવા આવી ગઈ, તો ચોરી માટે ઉશ્કેરનારો પ્રેમી મયુર માણી પણ પહેલાથી પરિણીત હોવાનું સામે આવ્યું। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો અને પરિણીત મયુર માણી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। પ્રેમી છે આ બંને જણા છેલ્લા 5-1 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા, અને એ દરમિયાન આ લોકોએ ભાગી જવા માટે પ્લાન બનાવેલો હતો। જે આ આરોપી છે મયુર માળી, એણે છોકરીને કહ્યું હતું કે તું આ જે જ્વેલર્સમાં નોકરી કરે છે ત્યાંથી આ રીતના દાગીના ચોરી કર, જેથી એ દાગીના લઈને આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ અને અન્ય કોઈ જગ્યાએ જઈને પરમેનન્ટ આપણે બંને ત્યાં આગળ વસવાટ કરી શકીએ। મયુર માળી છે અહીંયા આગળ બાપુનગરમાં પોતાની પ્રિન્ટિંગ પ્રેસનું જે ડિઝાઇનિંગનું ને પ્રિન્ટિંગનું કામ આવે એ કામ કરે છે। જ્વેલરી શોરૂમના 2 પૈકી એક માલિક હાજર ન હોવાની જાણકારી પહેલાથી હર્ષિદા પાસે હતી। આ ઉપરાંત મોટાભાગનો સ્ટાફ રજા પર હોવાથી ચોરી માટે અનુકૂળ દિવસ હતો। વ્યક્તિગત જીવનમાં ડિસ્ટર્બ હર્ષિદા શેટ્ટીને મયુર સાથેની મિત્રતામાં નવી આશા દેખાઈ, જે કદાચ હર્ષિદાના જીવનની સૌથી મોટી ભૂલ બની, અને તેનો અહેસાસ પણ હર્ષિદાને ગણતરીના દિવસોમાં જ થઈ ગયો। જે પ્રેમીએ ચોરી કરવાનું શીખવાડ્યું તે જ દગો આપી દાગીના લઈ ફરાર થયો।
કાયદાના સકંજામાં કેદ બંને પ્રેમી પંખીડા માટે હવે પસ્તાઈને સજા કાપવા સિવાય કોઈ અન્ય વિકલ્પ પણ નથી. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.